તો આ સેગમેન્ટમાં પણ ખાસ કરીને કંપનીને ઘણો ફાયદો થતો જોવા મળી શકે છે આવનાર ફ્યુચરમાં. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો સીજી પાવર માટે? આપણે જાણીએ છીએ કે આ પર્ટિક્યુલર કંપની એક સાણંદમાં છે અને એક રિસેન્ટલી જેણે એનાઉન્સ કર્યું હતું કે 7,600 કરોડનું એક નવું રોકાણ આ કંપની કરવાની છે અને ચિપ્સ કંપની આ બનાવે છે. બાય એન્ડ ઓફ ધીસ યર એવું એક આશા છે કે જે એનો પહેલો જે પ્રોડક્શન જે લાઇન છે એ કદાચ તૈયાર થઈ જશે. અત્યારે આપણો ભારત દેશમાં સૌથી મોટું ફોકસ આ એક ચિપ્સ બનાવવાનું છે અને ઘણી બધી કંપનીઓ સાથે આપણે કરાર કરવાના ચાલુ કર્યા છે. 4 કે 5 જેટલી મોટી કંપનીઓ આ ક્ષેત્રમાં અત્યારે આવી રહી છે અને જે અત્યારે ડિપેન્ડન્સ છે કમ્પ્લીટલી આ ચિપ્સ માટે ફોરેનની કન્ટ્રીઝ માટે એને કઈ રીતે ઓછું કરવું અને ચિપ્સમાં કેવી રીતે આપણે એક્સપોર્ટ કરવું એના પર અત્યારે સૌથી મોટું ફોકસ છે અને દુનિયાના લગભગ તમામ દેશોને આ વસ્તુની જરૂર છે. એટલે ઇવન એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઓ તરીકે પણ આ કંપનીઓ માટે બહુ ભવિષ્ય મારી દ્રષ્ટિએ એટલીસ્ટ નેક્સ્ટ 5 થી 7 કે 10 વર્ષ માટે બહુ જ ઉજળું છે. અત્યારે થોડો ભલે ભાવ 718-19ની આસપાસ છે. 874 રૂપિયાનો ભાવ પણ ગયો હતો. મને એવું લાગે છે કે યુ હેવ ટુ વેઇટ એન્ડ વોચ. તમે શોર્ટ ટર્મ માટે કદાચ તમને એટલો મોટો ગેઇન કદાચ ન મળે, પણ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી તમે આ ભાવે રોકો વિથ અ સ્ટોપ લોસ ઓફ 680 રૂપીઝ. તો I even put a target of about more than about 950 rupees over a period of 2 to 3 years. એટલે કંપની સારી છે એમાં કોઈ સવાલ નથી અને ડિમાન્ડ પણ થવાની છે. વન્સ ધ કંપની ઇઝ ફૂલ પ્રોડક્શન પછી જ તમને એના આ જે ભાવ છે અત્યારે એ ઉપર જતા દેખાશે. આજે તમે જુઓ વોલ્યુમ પણ લગભગ 1 કરોડની આસપાસ આ શેરમાં થઈ ગયું છે. વિચ શોઝ કે આ શેરમાં લોકોને કેટલો બધો ઇન્ટરેસ્ટ છે. ઓકે, તો લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને સીજી પાવર માટે 680નો સ્ટોપ લોસ, 950ની ઉપરના પણ લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. લોંગ ટર્મ માટે ધ્યાનમાં રાખવાનું રહેશે.